આણંદ જિલ્લાના ખંભાત શહેર નગરપાલિકા ભવન સફાઈ કર્મચારીની નોકરી મેળવવા માટે મોટી સંખ્યામાં બહેનો એકત્રિત થયા। જાણવા મળ્યા પ્રમાણે ખંભાત નગરપાલિકામાં અગાઉ 20 જેટલી બહેનોને સફાઈ કર્મચારી તરીકે નોકરી આપવા માટે લીધેલ, પરંતુ એકત્રિત થયેલ બહેનોના જણાવ્યા અનુસાર આજે ઘણા શહેરોમાં નગરપાલિકા દ્વારા સફાઈ કર્મચારી બહેનોની જગ્યા ખાલી હોય અને તેઓને ભરતી કરવામાં આવે છે, ત્યારે ખંભાત નગરપાલિકા દ્વારા સફાઈ કર્મચારી તરીકે બહેનોને નોકરી પર કયા કારણોસર લેવામાં કે ભરતી કરવામાં આવતા નથી તેવો આક્ષેપ એકત્રિત થયેલ બહેનોએ કર્યો હતો। વધુમાં બહેનોએ જણાવ્યું હતું કે હાલ ઘણી બહેનો વિધવા હોય, સાથે સંતાનો પણ અભ્યાસ કરતા હોય, ઘરનું ભરણ પોષણ પણ થતું ન હોય, ક્યારેક ખંભાત નગરપાલિકાના સત્તાધીશો રહેમ રાહે સફાઈ કર્મચારી તરીકે બહેનોને નોકરીમાં રાખે તેવી પણ માંગ કરવામાં આવી હતી। ત્યારે હવે જોવાનું કે આવનાર સમયમાં હાલના સત્તાધીશો સફાઈ કર્મચારી તરીકે બહેનોની ભરતી કરે છે કે પછી ખાલી દિવસો આપીને દિલાસો આપીને કુલડીમાં ગોળ ભાંગે છે। આવનાર સમય જ બતાવશે। હાલ તો સફાઈ કર્મચારી તરીકે નોકરી મેળવવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં બહેનો નગરપાલિકા ભવન ખાતે એકત્રિત થઈ જય ભીમના નારા સાથે નોકરીની માંગ કરી હતી। રિપોર્ટર અશ્વિન ખત્રી, ઇન્ડિયા 24 ન્યૂઝ, ખંભાત। નગરપાલિકા ખાતે તમે બહેનો કેમ ભેગા થયા છો? અમે રોજગાર માટે કેમ કે વિધવાના નામે ફોર્મ ભર્યા અને પૈણે જેના આદમી છે એ નોકરીઓ કરે ને વિધવા બિચારા ઘેર બેઠા। આ બધા બેરોજગાર છે, કોઈના ઘેર નોકરીઓ નહીં, એ બૈરા આવીને અહીંયા આંદોલન કરે છે। કેટલા બહેનોને હાલ નોકરી પર લીધા છે? 20 બૈરા। 20 બૈરાઓ અને 5 જ જણ વિધવા છે અને 15 જણ પરિણીત છે। અને એવું પણ જાણવા મળ્યું છે કે ઘરદીઠ એક બહેનોને લેવાના છે। એ હા લેવાના છે, પણ હજુ લીધા નથી અને આ એમની રીતે એમણે ફોર્મ ભરીને નામ ભરીને આપી દીધા। કયા કામ અર્થે ખંભાત નગરપાલિકા બહેનોને લેવાના છે? આ મ્યુનિસિપાલિટી સફાઈમાં। તો તમારી માંગણી પૂરી કરવામાં નહીં આવે અને તમને નોકરી પર લેવામાં નહીં આવે તો આગળ તમે શું કાર્યવાહી કરશો? કાર્યવાહી કરીશું। શું કાર્યવાહી કરશો? હડતાલ પર તમને રોજગાર છે એટલે અહીંયા આવીને જ બેસવાના છે, કઈ જવાના છે મ્યુનિસિપાલિટી વગર। હાલ તમને અન્યાય થયો છે એવું લાગે છે? હા, અમાર પર અન્યાય થયો છે, બોલો ને। અને આજે કેમ ભેગા થયા છો? બેન છે મારું નામ સાહેબ। 20 માણસો લીધા, પણ અમારા 20 માણસની જરૂર નહીં। અમારા આમ તો સફાઈ કામમાં 3,000 માણસની જરૂર છે, 3,000 માણસની જરૂર છે। 3,000 થાય અને એમાંથી 20 માણસ લીધેલા છે અને સફાઈ કામ 20 માણસથી સાહેબ ના થાય। હા, 200 માણસ હોય, 300 માણસ હોય તારો સફાઈ કામ થાય, ત્યાં સિવાય સફાઈ આ કામ ચોખ્ખું થાય નહીં। તો અમે રોજી રોટલો અમારો માંગવા અમે અહીંયા આગળ બેઠેલા છે, તો અમને કંઈક રોજી રોટલો હાલશે સાહેબ, અમે સુખીથી ખાઈશું, અમારા છોકરા શાંતિથી ખાશે। અમને એવી સાહેબની માહિતી છે કે અમને વિશ્વાસ છે સાહેબનો કે અમને રોજી રોટલો અમને સાહેબ હાલશે, એવી અમને માહિતી છે। હા, ઘર દીઠ એક નોકરી મળવી જોઈએ બસ, બૈરામને એક ઘર દીઠ, અને બે માણસ લે એ સાહેબ અધિકારી એ ચાલે નહીં, બે નહીં, એક બૈરું લે છે તો આપણે સારું છે। 12 મોહલ્લામાં એક બૈરું લે એની અમારી ઉમેદ છે। જોરથી બોલો। અને કયા કારણોસર આજરોજ ખંભાત નગરપાલિકા આવવાનું થયું? મારા ગાડીને નોકરી ચાલુ, નોકરી મળી ગયા પણ મને લીધી નથી, હજુ સુધી અમે ભરતી કરી તો જગ્યા નથી એવું કહેતા હતા। બરાબર, નગરપાલિકા તરફથી તમને લેખિત ઓર્ડર આપવામાં આવ્યો હતો કે ભાઈ તમારા પતિ ઓફ થઈ ગયા છે, તેમની જગ્યાએ તમને નોકરી પર લેવા, પણ ના પાડી। કોણે ના પાડી તમને? એ નગરપાલિકા વાળા સાહેબે। આજ દિન સુધી તમને નોકરી પર લીધા નથી? 3-4 વર્ષ થઈ ગયા। આ તમારા હાથમાં જે છે ઓર્ડર છે? હા, ઓર્ડર।